સુરતના ઉધના વિસ્તારની ઘટના મોડી સાંજે ઉધના વિસ્તારમાં આવેલી મહાવીર માર્કેટના પાર્કિંગમાં હત્યા થઈ હતી। માર્કેટ આગળ મોટરસાયકલ પાર્કિંગના સામાન્ય ઝઘડામાં વેપારીની કરી હતી હત્યા। ઉધના પોલીસે હત્યા કરનાર રીટા આરોપીને ઝડપી પાડ્યો। ઉધના પોલીસે માથાભારે ઈસમ નીરજ ગંગારામની ધરપકડ કરી, જે અગાઉ ગુનામાં સંડોવાયેલ છે। આરોપી અગાઉ ચોરી અને મારામારીના ગુનામાં સંડોવાયેલ છે। મહાવીર માર્કેટમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા વેપારી સુભાષ ખટીક પર કરાયો હતો જીવલેણ હુમલો। વાહન મૂકવા જગ્યા આપવા બાબતે થઈ હતી માથાભારે ઈસમે વેપારી સાથે ઝઘડો કરી ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા। વેપારીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સીસીટીવીના આધારે પોલીસે આરોપીની કરી ધરપકડ। ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ પાસે એક હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવમાં જે ભોગ બનનાર છે એ ત્યાંના પોતાના તે માર્કેટના વેપારી જ છે। તેને પોતાની સેલ્સની દુકાન છે। એ ત્યારે પોતે બાઇક લઈને જ્યારે પોતાના કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે જે આરોપી છે એના સાથે એની કોઈક પાર્કિંગ બાબતે બોલાચાલી થાય છે અને આ બોલાચાલી દરમિયાન જે આરોપી છે એ ભોગ બનનારને પોતાના પાસે રહેલું ચપ્પુ એ એક ઘા મારી અને એમને ઊંડો ઘા પહોંચાડે છે અને એ ઊંડા ઘાને કારણે ભોગ બનનારનું મૃત્યુ થાય છે। પોલીસે આરોપી જેનું નામ નીરજ ગંગાસાગર કરીને છે એની ધરપકડ કરી છે અને એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે તપાસ્યો છે। આરોપી અગાઉ ચોરીના ને એવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ હતો અને પોતે કોઈ નિશ્ચિત જગ્યાએ રહેતો નથી, એ ફરતો રહેતો હોય છે, ગમે ત્યાં સૂઈ જાય છે। ગઈકાલની જે ઘટના છે એમાં પણ આરોપી હતો એ ત્યાં અગરબત્તીની દુકાનમાં નોકરી કરવા માટે આવ્યો હતો અને નોકરીની પૂછતાછ કરી રહ્યો હતો, ત્યાં ઊભો હતો અને ત્યાં જ સવારના સમયમાં સૂઈ પણ રહ્યો હતો। એ પ્રકારનું ઇન્ટ્રોગેશનમાં પોલીસને એણે જણાવ્યું છે। પોલીસ એના ઇન્ટ્રોગેશનના જે માહિતી છે એ વેરીફાઈ કરી રહી છે। આ ઉપરાંત જે આસપાસના લોકો છે એના નિવેદનો પણ પોલીસે લીધા છે અને આ કેસ જે FSL પણ અમે બોલાવી હતી, આ કેસ મજબૂતાઈથી તૈયાર થાય એ પ્રકારનું પોલીસની તૈયારી છે।